हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम टू माय न्यू ब्लॉग। स्वागत है मित्रों तमारा हमारा एक छोटा सा नवा ब्लॉग में। तो केम छो मित्रों? मजा में छो? हाल में मित्रों आपणे आज आई गया छी वाड़ीए। काले मन नींदता था डूंगળી ने काल पाई दी पोमदी नींदता था डूंगળી। काल तो मैं पानी पायु अने थोड़ो भाग रही गयो तो पानी पावानो बाकी तो टाइम पूरो थई गयो तो लाइट वही गई थी ने अत्यारे अमे आव्या छीए वेला आव्या था। वेलो पावर आई जाय 4 वागे અમે આવ્યા હતા તો એમાં થોડુંક પાવન હતું તો અમે આવ્યા 7 વાગે વહેલા। તો વાડી આવીને ખબર પડી કે લાઇટ તો ફોલ્ડમાં છે અને 2 કલાક પછી આવવાની છે। ભારે કરી મેં કીધું હવે આવું કરે મિત્રો લાઇટ વાળા, ગમે ત્યારે ફોલ્ડમાં નાખી દે। જોકે આપણે પાવાનું થોડુંક જ છે ખાલી। જો એટલો ખાડો દેખાય ને એક જ છે પાવાનો ખાલી। ઉપલો ભાગ તો અમે દવા ને ખાતર નાખીને પાઈ દીધો। મિત્રો કાલ આપણે આયા સુધી પૂજા હતા, એક ક્યારો પીધો ને બીજા ક્યારામાં પાણી વાળ્યું તો લાઈટ વહી ગઈ હતી। અમે દવાઈ પાતા ડુંગળીમાં હાર વાયર, આમાં ડુંગળીમાં મૂંડો ને ઈયળ આવી ગઈ છે ને તો આ દવા છે ક્લોરો। એટલું છે પાવાનું ખાલી। તો લાઇટ આવે ત્યાં સુધી મિત્રો આપણે અમારું ઝટકા મશીન છે ને ઉંદડા કાપી નાખ્યા છે વાયર, તો આપણે વાયરના હાંધા કરી નાખીએ। લાઇટ આવે ત્યાં સુધી આપણે કઈ કામ છે નહીં મિત્રો। મિત્રો તો આ અમારા શેડા તોડી નાખ્યા છે ઉંદડા આવે। જો ડીશના શેડા હાંધા તો એકવાર તો પાછા તોડી નાખ્યા। ફાઇનલી મિત્રો તો આપણે ઝટકાના દોવડા તો હાંધી નાખ્યા છે। હવે લાઇટ આવે ત્યાં સુધી આપણે વાટે બેઠવું જોઈએ। એકચ્યુઅલીમાં લાઇટ આવશે ઠેઠ 10 વાગે, તો 10 વાગ્યા સુધી તો આપણે હજી 7 વાગ્યા 7:30, તો 10 વાગ્યા સુધી શું કરશું આપણે? લાઇટ વાળા પણ ખરા કવરાવો મિત્રો। મિત્રો હવે તો બે ને ઠાકી ગયા। હવે લાઇટ આવે તો સારું, પાણી વાળવાનું થોડુંક જ છે અને લાઇટ કવરાવતા હે હજી નથી આવી 9 વાગ્યા તોય। હાલો મિત્ર, તો મિત્ર આપણા બાજુના ગામ રાજુલામાં મેળો થઈ ગયો છે ચાલુ। જો તમારે કોઈને આવવું હોય તો રાતનો મેળો છે વહી આવજો મિત્રો। અમે તો જવા નથી આજ રાતે મેળામાં, જોરદાર આયોજન ગોઠવું છે અંધું। ગઈ રાતે તો ફ્રી હતું, મેળાનું ઉદ્ઘાટન હતું ને એટલે હમણાં તો એક ભાઈબંધ કહેતો હતો કે 50 રૂપિયા ટિકિટ લઈશે। આપણે તો સાંજે જવાના છીએ મિત્રો મેળામાં। તમારે કોઈને આવવું હોય તો મેળો ચાલુ થઈ ગયો છે, વહી આવજો રાજુલા। અને મિત્રો આપણે જવું છે બહાર। હમણાં ફોન આવ્યો હતો ને લાઇટ કઈ આવતી નથી। આમ જવું છે જાબરાબાદ 5 ઊંચા પર આવ્યો ને ત્યાં આજ મેળો ભરાય એમ કહે છે, પણ લાઇટ આવે તો જઈને આપણે। પાણી વાળવાનું થોડુંક બાકી રહી ગયું છે ને લાઇટ વાળા કવરાવતા હે મિત્રો। લાઇટ વાળાએ આપણે 10 વાગ્યાનું કીધું તો 10 ની ઉપર થઈ ગયું છે, જોઈ જરાક આવી ગયું હોય તો। 10 વાગ્યા 10:30 હવે હજી નથી આવી, બોલો શું કરવું? ખાલી પાવાનું છે 1 કલાક 1.5 કલાકનો આખો દી બગડશે। જવું હોય એ નો મેળ આવતા હે। હા જો મિત્રો જોવો કઠણાઈ કરી પાછી નવી। હવે એ આગળ ફોન કર્યો તો આપણે જીએબીમાં, તો એમ કહે છે કે હવે ફોલ્ટ ગોતે છે હજી, ફોલ્ટ મળે એટલે રિપેર કરીને લાઇટ આપશું। સવારમાં 7 વાગે ફોન કર્યો તો કે આગળ આપે 2 કલાકમાં ફોલ્ટ રિપેર કરે છે, ફોલ્ટની છે ને। અત્યારે ફોન કર્યો તો કે ફોલ્ટ ગોતે છે।
શું કરવું, 10:30 તો થઈ ગયા. પાવાનું આપણે જરીક જ છે, પણ હવે તો આપણે હવે ઘરે વયા જઈએ. લાઇટ આવશે તો દાદાને નંબર દેતા હોય આપણે. લાઇટ આવશે તો ફોન કરશે, આપણે આવીને પાઈ જાવ. બીજું તો શું કરે, એની વાટે થોડું બેઠા. સવારનો તો બેઠો 10:30 ત્યાં. ને હજી ફોન કર્યો તો કે ફોલ્ટ ગોતતી છે. એમ તમારો ફોલ્ટ જડે ક્યારે? અમારે બીજું કામ હોય એ ન થાય. આ ઉપલો ભાગ તો આપણો પાઈ દીધો કાલે, ખાતર નાખીને દવા પાઈ દીધી. હારો મિત્રો, ફાઇનલ તો આપણા પાડોશીમાં દાદા છે, એનો નંબર લઈ લીધો છે આપણે. લાઈટ આવશેથી ફોન કરશું, આપણે આવીને પાઈ દઉં. હવે એ ક્યારે લાઈટ આપીને વાટે તો કેટલુંક બેઠવું આપણે. મકાઈ કવડી થઈ ગયો, ડોડા ખવાય એવી. હાલો મિત્રો, આપણે આવી ગયા ઘરે. લાઈટ નથી તો પાણી વાળીને પાણી ક્યાં વાળ્યું? આપણે દુકાને આવ્યા છીએ. ડુંગળી બટેટા લેવા અમારે બનાવે છે. વધાર્યા ભાત કટીણા શું લેવાય? અમારે હારે આવે ને ભાગ મળે ને આટું. કા ભાગ ખવાય ને? શું ખાવું? હે ઓલ ચોકલેટ? હે હાલો મિત્રો, આપણે લાઈટ આવી ગઈ તો પાછા જાય છે વાડીએ. ભાઈબંધ આવે છે ને વાટે ઊભા. ભાઈબંધ ના જોતી ઘડીક ગાડી. વરસાદ કેવો મંડાણો જોવો મિત્રો, પણ આવતો નથી. ફરતોય મંડાણો જોવો. જે ભાઈબંધ આવે હાલે રાખ, હાલે રાખ, હાલે રાખ. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ પાછા વાળિયા ખાધા વીગીના. 12 વાગી ગયા, 12:30 થઈ ગયા. મેં કીધું આપણે જમવું નથી પેલા પાણી બાકી છે ને થોડુંક વાળિયા. લાઇટ નું કઈ નક્કી નથી, લાઇટ કવરાવે છે હવાર. આવી છે તો વરસાદ આવ્યો જો આવ્યો મોટા સાટે. જો મિત્રો, કઈ એક બળતરા થોડી. વાડી આવે તો ડયો તૂટી ગયો સાંભળેથી. ડયો નવો હાંધવો તો આવી કટાળા ભેગી જોયા આપણે. લાઈટ આવે તો કાંક ને કાંક વાંધો હોય. હમણાં જ ડયા નાખ્યા છે નવા, તો કેને ખબર પાછો તૂટી ગયો ડયો. હવે આપણે નવો ડયો નાખી દઈએ મિત્રો. આપણે ડયો હાંધો તો નથી કોઈ, તેલ કરી છે આ પહેલી વાર. ડયો બનાવી નાખ્યો આપણે. મિત્રો આપણે નથી ડયા હાંધવા. દાદાને ફોન કર્યો, દાદા આવે છે હમણાં. વરસાદ આવ્યો ને વાળો હતો ભીનો, તો મેં કઈ એમને જોયું નહીં. હું ડયો વાણામાં બાંધીને કર્યો લાંબો, તો ભડકો છો સીધો મને શોટ આવ્યો, પગમાં ધરું ચડી ગઈ મિત્રો. ભીનો વાળો ને સીધો લાંબો કર્યો. સારું તો કાંઈ થયું નહીં. દાદાને કર્યો ફોન તો બીજો ડયો હારો બળી ગયો. 2 ડયા બળી ગયા હારો. મેં કીધું હું ધીમે ધીમે હાંધું ટ્રાય મારું, આપણે કોઈ દી ડયા હાંધા નથી. તો હજી આમ અડેડ તો ભડકો ગયો. મને સીધો શોટ આવ્યો, બહુ નથી આવ્યો. ફાઇનલી મોટર ચાલુ થઈ ગઈ છે આપણે. દાદા આવ્યા છે, દાદા આવ્યા ને ડયા બાંધી દીધા, એ ચાલુ થયું. એ ક્યારે 2 ડયા આવડી ગયા હતા. હવે આપણી ડુંગળીમાં પાણી. દાદા બિચારા ખાતા આવ્યા ઘરેથી. ફૂંકાઈ ગયું છે અમારો હાવ પાણી વીગીનું. જો હા, કઈ આવતો નથી. તો મિત્રો, આપણે ટાંકીમાં દવા પૂરી થઈ ગઈ છે, તો 2 ઢાંકણા નાખી દઈએ. આપણે થોડુંક પાવાનું ગયું છે. આ દવા પાઈ છે મેં ડુંગળીમાં, મૂંડો થઈ ગયો ને ટાંકીમાં ફૂટી ગઈ છે દવા.
હાલો મિત્રો, તો ફાઇનલી મિત્રો આપણે ડુંગળીમાં પાણી વાળવાનું કામ પૂરું થઈ ગયું છે. આ આપણે વાળીએ છીએ મકાઈમાં પાણી, ખાડામાં થોડીક મકાઈ છે, તો મકાઈમાં આપણે પાઈને પછી જવાનું છે ઘરે મિત્રો. ફિલહાલ તો આપણે પૂરું થઈ ગયું છે બધું પાણી ડુંગળીમાં પાઈ દીધું. તો મિત્રો, તો આપણે ફાઇનલી પાણી વળાઈ ગયું છે અને ભાઈબંધ આવી ગયો છે, બહાર લઈ ગયો તો ગાડી. તો ભાઈબંધ આવી જશે ને આપણે ફાઇનલી પાણી વળાઈ ગયું છે મિત્રો. તો જઈશી ઘરે. એ આપણો ભાઈબંધ આવી ગયો ગાડી લઈ. જો મિત્રો, તમને આપણા બ્લોગ જોવાના ગમતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો મિત્રો. અને મિત્રો, તમારા મિત્રોને શેર કરો આપણા વિડીયો, જે આપણા ઓળખીતા મારા ફ્રેન્ડો હોય, મિત્રો, હગાવાલા સંબંધીઓ, બધા તેને મને સપોર્ટ કરો. જો આ મારી ડુંગળી પાકે તો બધાને એક એક કટો ડુંગળી દે હું. જેટલા સબસ્ક્રાઈબ કરશે ને બધાને એક એક કટો ડુંગળી ભરી દે. ભાવ નહીં હોય તો ભાવ હોય તો હું ગાંઠિયો નહીં દઉં. વણ તો ભાવ લેવાનો જ છે અમારે. નાના છોકરાઓની ગળે હાસવીએ છીએ અમે. ખાતર ને પાણી આ હવાનું હેરાન થાવ, લાઈટ નથી તો એક ધારો માથે બેઠો. હે એમ તો હાલે જાય ઓળતો જાય. મિત્રો, આપણે બપોરા કરાવી ગયા જતા તો બપોરા કરવા બેઠા છીએ. ભૂખ તો લાગી નથી, તો થોડોક એવું લીધું ખાલી ખાવાનું. તો મિત્રો, ખાલી એટલા ભાત લીધા છે ખાવડામાં, થોડાક એવા છે ખાલી. વધારે ભૂખ લાગી નથી, આપણે એટલા ભાત ખાઈને સુઈ જવાનું છે આગળ.